વિદ્યાર્થી મિત્રો, સાધ્યમ એકેડમી 10 માર્ચ 2024ના રોજ પોલીસ કોન્સ્ટેબલ માટે ઓફલાઈન બેચ ચાલુ કરવા જઈ રહી છે. તમને એમ થાય કે ઓફલાઈન બેચમાં શું હશે સાહેબ, તો પહેલાં અહીંયા તમે ખાસ ધ્યાન સમજો, સિલેબસ કેવી રીતના ભણાવવામાં આવશે અને કેવી રીતના આપણે તૈયારી કરીશું. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે જે વિદ્યાર્થી જાતે તૈયારી કરવા માગતા હોય તો એ પણ જાતે તૈયારી કરી શકે છે, અને જે વિદ્યાર્થીને એમ જરૂરી લાગે છે કે કોચિંગ મહત્વનું છે તો એ વિદ્યાર્થી કોચિંગ માટે પણ જઈ શકે. તો સાધ્યમમાં જો તમે આવશો તો કોન્સ્ટેબલની તૈયારી આપણે કેવી રીતના કરશું તો તમે જોઈ લો. તો તમને બધાને અત્યારમાં અમારા કરતાં પણ તમને સિલેબસ સારી રીતના સમજાઈ ગયો, કારણ કે એટલા ટાઈમથી તમે રાહ જોતા હતા તો તમને બહુ ક્લિયર હતું કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ આવે અથવા એટલે તૈયારી તો ચાલુ જ હતી અને સિલેબસ આવશે તો આપણે લડી લેશું. તો સિલેબસમાં એણે પાર્ટ એ અને પાર્ટ બી મૂક્યો છે, અને બંને પાર્ટના અલગ અલગ રીતે તમારે 40% માર્ક ફરજિયાત લાવવાના છે. પછી એ પાર્ટ એના અલગ રીતે ગણવાના અને પાર્ટ બીના અલગ રીતે ગણવાનું. પાર્ટ એ 80 માર્કનો છે અને જ્યારે પાર્ટ બી એ 120 માર્કનો છે. તમને એટલું યાદ રાખજો કે આ ડિસાઇડિંગ ફેક્ટર પાર્ટ 2 છે, પાર્ટ એ નથી. હા, તમારે ચિંતા એ બાબતની અવશ્ય કરવાની છે કે આમાંથી તમારે 40% માર્ક લેવાના છે. તો ખાસ ધ્યાન રાખજો. કેમ ડિસાઇડિંગ ફેક્ટર? તમારે 40% એ બેમાંથી લાવવાની એ મિનિમમ ક્રાઇટેરિયા છે, પણ તમારું જે મેરિટ છે એ ટોટલી તમને સારામાં સારા માર્ક જેની પાસે હશે એની પ્રાયોરિટી પહેલાં થઈ જશે. તો એટલું યાદ રાખજો કે આમાંથી તમારે 80 માર્કમાંથી લાવવાના છે અને જ્યારે તમારે આમાંથી 120 માર્કમાંથી લાવવાના છે. તો પહેલાં એટલું ક્લિયર છે. તો વેટેજ આ પોર્શનનું જ વધારે છે. આ ચિંતા એના માટે છે માર્કેટમાં કે અમને મેથ્સ નથી આવડતું, અમને એ થોડી તકલીફ પડે છે એટલા માટે ચિંતા છે. બાકી તમે થોડું રીતના જોશો તો આનું વેટેજ વધુ છે. હવે તમે ધ્યાનથી સમજો કે પાર્ટ એ છે તો એની આપણે કેવી રીતના તૈયારી કરવાના છે સાધ્યમની ઓફલાઈન બેચમાં. તો મેથ્સ અને રિઝનિંગના ફેકલ્ટી ધી બેસ્ટ રીતે તમને આખું પરફોર્મ કરીને આપશે, જેમાં આપણે કોઈ એવી ટાઈમ બાઉન્ડમાં નહીં કે આટલી મિનિટમાં આટલી વસ્તુ પૂરી કરી દેવાની નહીં. જેટલી પણ પ્રેક્ટિસ કરવાની જરૂર હશે, જેટલું પણ ડિટેલમાં એક્ઝામ્પલ લેવાની જરૂર હશે, જેટલું પણ ડિટેલમાં મેથ્સ અને રિઝનિંગ ભણવાનું હશે, અને તમને એમ થાય કે સાહેબ અમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હતા તો પહેલાં અમારે થોડું આવા સબ્જેક્ટનું પ્રભુત્વ ઓછું હતું, તો તમને એકદમ ડાઉન લેવલે જઈને તમને એ તૈયારી કરાવવામાં આવશે. કારણ કે એટલું યાદ રાખજો કે મેથ્સ રિઝનિંગ એ તમારે 40% માર્ક આમાંથી લાવવાના છે. તો બંનેના 30 માર્ક છે ને 20 માર્ક છે ગુજરાતી લેંગ્વેજનું કોમ્પ્રિહેન્શન સંબંધિત. કોઈ તમને કેવી હજુ ડિટેલિંગ આપશે કે કેવી રીતના પૂછવાનું છે, પણ જે પણ ડિટેલ લાવે આપણે મેથ્સ રિઝનિંગ પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે અને ગુજરાતી લેંગ્વેજ 20 માર્કમાં છે, આપણે એની સ્પષ્ટ રીતે તૈયારી કરીશું અને એમાં બનતો પ્રયત્ન કરીશું જેટલી બને એટલી પ્રેક્ટિસ કરીએ. હવે તમે ધ્યાનથી સમજો કે આ જે સબ્જેક્ટ છે એમની પાછળ બધા લોકો લાગી ગયા છે. હું એમ કહું કે લાગવું જરૂરી છે, પણ યાદ રાખજો ડિસાઇડિંગ ફેક્ટરમાં 120 માર્કનો આ પોર્શન છે. તો તમારો અભિગમ એવો હોવો જોઈએ કે આમાં કદાચ તમે મેક્ઝિમમ ક્યાં સુધી પહોંચશો, તો આમાં કદાચ ગમે તેવો હોશિયાર વિદ્યાર્થી હશે તો પણ મેક્ઝિમમ આમાં એ પાસિંગ માર્ક સુધી પહોંચવાની સંભાવના છે. કારણ કે તમને આ જે પોર્શન છે એ લાંબો સમય લઈને માર્ક આપતો પોર્શન છે અને થોડો અઘરો લાગતો પોર્શન છે, અને આ પોર્શન જો આપણે ધ્યાનથી જોઈ લઈએ તો ઓછા સમયમાં પણ સારા એવા માર્ક આપણે લઈ શકીએ. તો આપણે એ પોર્શન છે એમાં સૌથી મોટી ચિંતા એ છે કે એવું નથી કીધું કે ટોટલી 40% માર્ક, તમારે પાર્ટ એના 40% માર્ક લાવવાના છે. એટલે ખાસ યાદ રાખજો. હું તો કહું કદાચ ક્યારેક ભવિષ્યમાં સરકારને એ બાબતે પણ વિચારવું પડશે કે આ બેયના ટોટલ થઈને 40% માર્ક રાખવા પડશે, કારણ કે આમાં ઘણા લીગલ ચાઓસ બનવાના છે કે ભાઈ આમાં આટલી બધી વસ્તુ 40% એટલે જ્યારે એક્ઝામ લેવાશે ત્યારે કદાચ ગવર્મેન્ટના પાર્ટમાં પણ આવશે કે આવું તો ક્લાસ 1-2માં પણ નથી રાખતા કે બે પાર્ટ અલગ પાડીને એના 40%. તો આમાં કદાચ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ એવો સુધારો કરશે કે ભાઈ આ ટોટલ માર્કિંગ છે એના 40%, તો એ વિદ્યાર્થીને થોડી છૂટ મળે કે ભાઈ તમે જ્યાંથી મળો ત્યાંથી સબ્જેક્ટમાંથી માર્ક લઈ લો સારા. પણ એઝ ઇટ ઇઝ અત્યારમાં સરકાર જે કહે છે એ પ્રમાણે આમાંથી આપણે 40% માર્ક લેવાના છે, એટલે કે 80 ના 40 માર્ક, બરાબર. એટલે
સમથિંગ 32 માર્ક જેટલું તમારે લેવાનું છે. તો હું એવું માનું છું કે ગુજરાતી ભાષાની જો આપણે જબરદસ્ત તૈયારી કરીએ તો સારામાં સારા માર્ક એમાં આપણે ગેઇન કરી લઈએ. પછી રિઝનિંગ જે છે, તર્કવાદ, તર્કશાસ્ત્ર, તો એટલું યાદ રાખજો કે તર્કશાસ્ત્ર એવું છે કે કદાચ તમે ન ભણો તોય તમારી તાર્કિક ક્ષમતા હોય તો તમે એનો જવાબ ઇઝીલી લાવી શકો. અને જો તમે ખૂબ પ્રેક્ટિસ કરી હોય પણ તાર્કિક ક્ષમતા તમારી એ લેવલે ડેવલપ ના થઈ હોય તો ગમે તેટલી પ્રેક્ટિસ કરી હોય તોય તમારો સવાલ જ્યારે આવે ત્યારે તમને અઘરો લાગે. કારણ કે મારું સ્પષ્ટ માનવું છે કે એઝ એ કોઈ પણ ટીચર તમને ટીચ કરે છે તો એ મેથ્સ અને રિઝનિંગમાં એવી કોઈ શ્યોરિટી ના બતાવી શકે કે એ પોતે એક્ઝામ દેવા બેસે તો એટલી જ ઝડપથી જેવું તમને બોર્ડ પર ભણાવે છે એટલી જ ઝડપથી એ પેપરમાં લાવી શકે એવી કોઈ શ્યોરિટી કોઈ વ્યક્તિ આપી શકે નહીં. કારણ કે તમે આમ જોતા હોય કે આડા સવડા કોઈ પણ પદ આપ્યા હોય 4, 7 ને 9 અને પછી એમ કે અહીં આંકડો કયો શોધવાનો છે તો એટલું યાદ રાખજો કે ભણાવતા પહેલા એ ડિસાઇડિંગ થયેલો એક્ઝામ્પલ છે એટલા માટે એ ઇઝીલી તમારી સામે રિપ્રેઝન્ટ કરી શકે. પણ એને એ જ વસ્તુ જો એક્ઝામિનર ખુદ કોઈ પણ ફેકલ્ટી ખુદ એ પેપર દેવા બેસે તો આ કોઈ ડેટા વાળો સબ્જેક્ટ નથી કે ડેટા વાંચવું એટલે તરત તમને સ્ટ્રાઇક થઈ જાય મગજમાં કે આનો જવાબ આ જ આવે. એવો આ ટોપિક નથી. આ તો ભાઈ તર્કશાસ્ત્ર છે, તાર્કિક ક્ષમતા ઉપરનો ટોપિક છે. એટલે ખુદ ફેકલ્ટી બેઠી હોય તો એ જ્યારે એને અચાનક લિમિટેડ સમયમાં કે 3 કલાકમાં આખું પેપર પૂરું કરવાનું છે, લિમિટેડ સમયમાં જો એની સામે સવાલ આવી જાય તો કદાચ મારું માનવું છે કે એને પણ તકલીફ પડે. કારણ કે એ જ્યારે લેક્ચર રિપ્રેઝન્ટ કરે છે ત્યારે એક્ઝામ્પલ સેટ થયેલો છે. તો બનતો હોય તો એવો એક એટીટ્યુડ રાખજો કે ગમે તેમ કરીને આમાંથી 40% લાવવાનો પ્રયત્ન કરવાનો છે. બાકી તમારું સિલેક્શન માટેનું સૌથી બેસ્ટ સ્ટેજ હોય તો એ આ પાર્ટ બી છે. કારણ કે એમાં તમે જો મેક્સિમમ માર્ક ગેઇન કરી ગયા તો ઓછા સમયમાં વધુ ટીક મારવાવાળો વ્યક્તિ એ જ હશે કે જે આના કરતાં આમાં પ્રભુત્વ વધુ ધરાવતો હશે. આમાં ખાલી આપણે પાસિંગ માર્ક જોતા છે. કેમ? કારણ કે ફેકલ્ટી કોઈ પણ હશે એ તજજ્ઞ એ એવી ગેરંટી લાવશે કે હું આમાંથી મેક્સિમમ માર્ક લાવીશ પણ એ એવી ગેરંટી નહીં આપી શકે કે હું કેટલા સમયમાં લાવીશ. કારણ કે ગણિત એવો સબ્જેક્ટ છે કે તમે એટલીસ્ટ કોઈ પણ દાખલો ગણવા માટે કોઈ ફેકલ્ટી પણ ટ્રાય કરે તો એને 1, 2, 3 સ્ટેપની ગણતરી એને કરવી પડશે પછી એના હાથમાં જવાબ આવશે. અને જ્યારે આ ઇન્ફોર્મેટિવ સબ્જેક્ટ છે જેવી ઇન્ફોર્મેશન ક્લિયર એટલે તરત જ તમારો જવાબ ક્લિયર થઈ ગયો છે. તો અહીં આપણે ઓફલાઈન બેચ જે કોન્સ્ટેબલ માટે લોન્ચ કરવાના છે 10 માર્ચ 2024 મારી મેન્ટરશિપ હેઠળ હું લોન્ચ કરવાનો છું. તો હું બનતો પ્રયત્ન એવો કરીશ કે તમને 2 ગ્રુપમાં સારા એવા ક્વોલિફાઈંગ માર્ક આપણે લાવીએ પછી મેક્સિમમ માર્ક કેવી રીતના લવાય તો એના ઉપર પણ આપણે પરફેક્ટ રીતે એના પર સુપરવાઇઝ કરશું. કારણ કે અત્યારમાં ખોટો એવો હાવ ક્રિએટ થઈ ગયો છે. માસ રિઝનિંગ સિવાય દુનિયામાં બીજું કાંઈ જ નથી. તમે ધ્યાનથી તમે પેપર સ્ટાઇલ જુઓ તો એક અનુભવની દ્રષ્ટિએ તમે જોજો કે ડિસાઇડિંગ ફેક્ટર હજુ પણ આ જ છે. જો તમે આમાં ક્વોલિફાઈંગ માર્ક લઈ આવો તો ડિસાઇડિંગ ફેક્ટર આ જ છે. કારણ કે 120 માર્ક છે ને 80 માર્ક છે. આમાંથી 80 માર્ક લેવા માટે જે મહેનત કરવી પડે એના કરતાં 120 માંથી વધુ માર્ક લેવા માટે એની અડધી મહેનત આમાં હશે જો તમે સારી રીતે વાંચન કરી શકતા હોય તો. કારણ કે વાંચન કર્યા પછી આમાં શ્યોરિટી ન લાવી શકો કે એક દાખલા થશે કે નહીં. શ્રેણીમાં જે આડાઅવળા પેલા આંકડા હોય અને શોધવાના હોય એવા કોઈ એક્ઝામ્પલ એટ એ ટાઈમ મને મારામાં ધ્યાનમાં આવશે કે નહીં. પણ આની મહેનત તમે કરો એટલે 120 માંથી જો તમે મેક્સિમમ માર્ક ગેઇન કરી લીધા એટલે તમે સમજી લોજો કે ખેલ ત્યાં ને ત્યાં જ ખતમ થઈ જશે. અહીંયા સુધી પહેલા બધાને ક્લિયર છે? તો આપણે ઓફલાઈનમાં શું આયોજન કરવાના છે? જેટલી પ્રેક્ટિસ કરવી પડે એટલી મેથ્સ રિઝનિંગની જેટલી પણ પ્રેક્ટિસ કરવી હોય એકદમ બેઝિક લેવલથી તમને ભણાવવાનો પ્રયત્ન કરવાના છીએ. ગુજરાતી ભાષામાં આપણે એવો એટીટ્યુડ રાખવાના છીએ કે 20 માર્ક હોય તો કેમ મેક્સિમમમાં મેક્સિમમ આપણે માર્ક ગેઇન કરી શકીએ. કારણ કે હું એ 20 માંથી 20 બોલું તો કદાચ હું મૂર્ખામી કરીશ અને તમે એ સ્વીકારી લો તો તમે કદાચ એ મૂર્ખતાના ભાગ બની જશો. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં યાદ રાખજો ખુદ ફેકલ્ટી તરીકે હું જિયોગ્રાફી ભણાવું હું બેસું તો એવી શ્યોરિટી ના આપી શકું કે 20 માંથી 20 માર્ક હું લાવી શકું. આટલું ક્લિયર? તો આવી કોઈ મહાનતા હોતી નથી કોમ્પિટિટિવ એક્ઝામમાં. જસ્ટ તમારે મહેનત કરો. કોઈ પણ વિદ્યાર્થી 10 લાવે છે તો આપણે એવો એટીટ્યુડ રાખવાનો કે 20 માંથી 12 માર્ક તો હું લાવીશ જ. આટલું ક્લિયર? તો આમાં આપણે મેક્સિમમ ગેઇન કરી લેશું ક્વોલિફાઈંગ માર્ક ઉપરાંતના માર્ક. આટલું ક્લિયર? એવું આયોજન કરવાના છીએ. હવે વાત રહી પાર્ટ બી
જેના માર્ક 120 છે, બરાબર છે. જનરલી મીમ્સ ફરતા હોય કે જીએસ ગયું હવે આ, એવું નથી સાહેબ. બેલેન્સિંગ રાખ્યું છે. મેથ્સ રિઝનિંગ વાળા વિદ્યાર્થીને પણ ફાયદો છે અને જીએસ વાળા વિદ્યાર્થીને પણ ફાયદો છે. જે એમ કહેતા હોય કે અમારું મેથ્સ રિઝનિંગ પાવરફુલ છે એટલે અમે પાસ થઈ જશું, એવી જરૂર નથી. તમે ક્વોલિફાઈંગ કરી લેશો, બરાબર, પણ આ નબળું હશે તો તમે મેરિટમાં હશો નહીં. અને જે વિદ્યાર્થી એમ કહેતા હોય કે અમારું જીએસ મજબૂત છે, અમે તો પેપરને આમ કરી નાખશું, 120 માર્ક છે, તો કદાચ એ એવી થાપ ખાઈ જશે, અહીંયા 40% માર્ક નહીં ગેઇન કરી શકે, તો આમાંથી ગમે તેટલા માર્ક ગેઇન કર્યા હોય તો પણ એને કોઈ બેનિફિટ થવાનું નથી. એટલે આપણે આ વખતે બેલેન્સિંગ અપ્રોચ ધરાવીને જ તૈયારી કરવી પડશે, કારણ કે અલ્ટિમેટલી ગોલ એ છે કે આપણે ખાખી અથવા તો વર્દી અથવા તો પોલીસ કોન્સ્ટેબલમાં કેવી રીતના રહેવું. જાતે તૈયારી કરવી છે તો થોડો આ એટીટ્યુડ રાખો કે બેમાંથી સારા માર્કથી આપણે ક્વોલિફાઈ કરી લઈએ, એ ઉપરાંત ક્યાંથી વધુ ગેઇન થઈ શકે એમ છે. તો આને 120 માર્કનું સેક્ટર રાખ્યું છે અને ઇન્ફોર્મેટિવ ડેટા છે. જેવી માહિતી ખબર હશે એટલે જવાબ તમારો ઠીક થઈ જશે. હવે તમને એમ થાય કે આની તૈયારી આપણે સાહેબ કેવી રીતના કરવાના છીએ, તો બંધારણ જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એના 30 માર્ક છે એ હું લેવાનો છું. પોલીસ કોન્સ્ટેબલના જે પણ વિદ્યાર્થી છે એના માટે બંધારણ હું લેવાનો છું. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્ક છે. એટલું યાદ રાખજો કે બંધારણની કોઈ પણ અનુચ્છેદો હોય કે કોઈ પણ હાઈકોર્ટની રીટ હોય કે સુપ્રીમ કોર્ટની રીટ હોય કે આમુખ હોય કે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો હોય કે મૂળભૂત ફરજો હોય કે કોઈ પણ સમિતિ હોય કે સંસદ હોય કે વિધાન મંડળની કોઈ પણ જોગવાઈઓ હશે, તમને કોઈ કદાચ રાતમાં પૂછશે ને ઊંઘમાંથી, તો પણ તમે એનો જવાબ આપી શકશો. એ રીતની આપણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ભણવાના છીએ. એક વખત તમે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને થોડું ફની રીતના યાદ રાખો તો એટલું મને ક્લિયર કટ છે કે જે પણ ડેટા પૂછે છે, કારણ કે અનુચ્છેદો ક્લાસ 1-2માં પૂછાય છે, યુપીએસસીમાં પણ પૂછાય છે ને કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ પૂછાય છે. તો તમને એમ લાગે કે સાહેબ આ અનુચ્છેદો યાદ રાખવી, મૂળભૂત અધિકાર આ છે કે નથી, અને આ બધું અમને યાદ નથી રહેતું. રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતમાં કોણ ગાંધીવાદી અભિગમ ધરાવે છે, કોણ ઉદારવાદી અભિગમ ધરાવે છે, કોણ સોશિયાલિસ્ટ અભિગમ ધરાવે છે, આવું બધું આવે છે સાહેબ, એ અમને નથી યાદ રહેતું. તો વિશ્વાસ રાખજો, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 30 માર્ક છે તમારા, એટલે એવી આપણે આશા રાખીએ છીએ કે મેક્સિમમ માર્ક આપણે ગેઇન કરી લઈશું. અને એ હું ખુદ ભણાવવાનો છું સાધ્યમ એકેડેમીમાં પોલીસ કોન્સ્ટેબલની જે પણ બેચ છે એના માટે. એટલું ક્લિયર. પછી કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજ, બરાબર. તો એ જે પણ ટોપિક છે એના 40 માર્ક છે. એટલે એટલું યાદ રાખજો કે આમાં પણ આપણે બેસ્ટમાં બેસ્ટ આયોજન કરવાના છીએ કે સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ જેટલું પણ તમારી એક્ઝામ સુધીના ડેટા હોય એ તમારી સામે એકદમ સરસ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવશે, જેથી કરીને લાગતો અઘરો ટોપિક કરંટ પણ તમારો ક્લિયર કટ રીતે મજબૂતાઈથી તમારી સામે આવશે. આટલું ક્લિયર? ઓકે. ત્રીજો પાર્ટ છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ, જીઓગ્રાફી ઓફ ગુજરાત અને ભારત. તો એટલું યાદ રાખજો, એના 50 માર્ક છે. 50 માર્ક છે. હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી 3 સબ્જેક્ટના 50 માર્ક છે. એટલે એટલું યાદ રાખજો કે જીઓગ્રાફી હું લેવાનો છું ગુજરાત અને ભારતની જીઓગ્રાફી હું લેવાનો છું. કલ્ચર અને હિસ્ટ્રી આપણા બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી લેવાના છે. તો એમાં પણ આપણે એવો પ્રયત્ન કરશું કે 50માંથી મેક્સિમમ માર્ક લઈ લઈએ. તો મારી મેન્ટરશિપ હેઠળ આખી બેચ ચાલવાની છે અને પોલીસ કોન્સ્ટેબલના જે પણ વિદ્યાર્થી હોય એક વખત અચૂકથી તમે સાધ્યમમાં ઇન્ક્વાયરી કરજો. તમને વિશ્વાસ એ બાબતનો અપાવીશ, કારણ કે હું સ્પષ્ટ માનું છું કે ક્યારેય 100% વિદ્યાર્થી અધિકારી ના બને. ક્યારેય એવું પણ ના બને કે 100% વિદ્યાર્થીમાંથી એક પણ અધિકારી ના બને. શરત માત્ર એટલી છે કે તમે કેટલી મહેનત કરવા માગો છો, હું કેટલી મહેનતમાં ધ્યાન દેવા માગું છું, અને જાતે તૈયારી કરો છો તો તમને તમારી જાત ઉપર કેટલી શ્રદ્ધા છે, તમે અમારી સાથે જોડાઓ છો તો અમારા ઉપર કેટલી શ્રદ્ધા છે, આ બધા ડિસાઇડિંગ ફેક્ટર હોય. પછી આ શ્રદ્ધાનો વિષય છે. તમે કોઈ કોચિંગ ઉપર શ્રદ્ધા રાખી અથવા તો તમે કોઈ તમારા જાત ઉપર શ્રદ્ધા રાખી તો કોચિંગ એકેડમી પણ તમને મેનિપ્યુલેટ નહીં કરી શકે, અને કોચિંગ ઉપર શ્રદ્ધા રાખી તો કોઈ પણ સંસ્થાના ચેરમેન પણ તમને મેનિપ્યુલેટ નહીં કરી શકે. કારણ કે અલ્ટિમેટલી તમારે ડિસાઇડ કરવાનું છે કે મારી રિક્વાયરમેન્ટ શું છે. મને કોઈ વસ્તુ આવડતી નથી, મને કોચિંગનું મહત્વ લાગે છે, તો XYZ કોઈ સલાહ તમારા માટે મેટર નથી કરતી. તમારે કોચિંગ માટે આગળ વધવું જોઈએ. પછી ઘણી બધી ડાયવર્સિટી વાળી કોચિંગ એકેડમી હોય, એમાં તમને જેના પર શ્રદ્ધા હોય એની સાથે જવું જોઈએ. જો તમને
એવી મનમાં શ્રદ્ધા છે કે હું જાતે તૈયારી કરીને આખો સિલેબસ તૈયારી કરી શકું એમ છું, તો કોઈ પણ કોચિંગ એકેડમી હોય એનાથી મેનિપ્યુલેટ થવાની જરૂર નથી. તમારી જાત ઉપર શ્રદ્ધા રાખીને તૈયારી કરજો. હું સાધ્યમ એકેડમીની વાત કરું તો હું તમને કહું છું કે જે પણ વિદ્યાર્થીને કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા છે અને મારી મેન્ટરશિપ હેઠળ તૈયારી કરવા માગો છો તો અચૂકથી તમે ઇન્ક્વાયરી નંબર જે પણ નીચે લિંકમાં આપવામાં આવ્યો છે એમાં ઇન્ક્વાયરી જનરેટ કરજો. હું 10 માર્ચ 2024 ના રોજ પોલીસ કોન્સ્ટેબલની ભરતીવાળી ઓફલાઈન બેચ ગાંધીનગરમાં સરગાસન ક્રોસ રોડ ખાતે એટ્રિયા બિઝનેસ ક્લબ 301 302 એ બિલ્ડિંગમાં હું ચાલુ કરવાનો છું. એક વખત ચાલુ કરી એટલે તમે યાદ રાખજો કે આ સબ્જેક્ટનો જે પણ ડર હશે એને આપણે દૂર કરી દઈશું. કારણ કે મારું સ્પષ્ટ માનવું છે કે સબ્જેક્ટ અઘરા લાગતા હોય, બોરિંગ લાગતા હોય તો એક વખત આવો. થોડા માર્ક માટે બાકી રહી જતો હોય તો એક વખત મુલાકાત કરો. મુલાકાત કરવા અને વાત કરવા માટે કંઈ આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટર જેવું ઉચ્ચ પદ નથી ધરાવતા કે મારી પાસે સમય ના હોય. પણ અચૂકથી જો તમે ધીર ગંભીર હોવ, તમને તમારા ભવિષ્ય માટે કોઈ સવાલ છે, જાતે મહેનત કરતા હોય એ વિદ્યાર્થી તો મજબૂત જ છે, એણે બહુ ક્લિયર કર્યું છે કે આ સિલેબસ છે, મારે આ વાંચવાનું છે, મારે આ મહેનત કરવાની છે. પણ તમારા માટે કોઈ નવીનતા હોય અને પ્રશ્ન હોય તો એના માટે જરૂરી નથી કે તમે સાધ્યમ એકેડમીના વિદ્યાર્થી હોય તો જ હું તમને જવાબ આપું. તમે ગમે ત્યારે વિદ્યા જેવી બાબત માટે મારી પાસે સમય જ સમય છે, બાકીની કોઈ બાબત માટે મારી પાસે સમય નથી. તો એવા કોઈ પણ વિદ્યાર્થી હોય તો તમે તમારી સમસ્યા મારી સાથે શેર કરી શકો છો. 10 માર્ચ 2024ના રોજ આપણી ઓફલાઈન બેચ કોન્સ્ટેબલ માટેની ડેડિકેટેડ બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને આ બધી જ વસ્તુઓ તમને એકદમ પરફેક્ટ પ્રેક્ટિસ સાથે તમને ભણાવવામાં આવશે. હું એવો કોઈ ટ્રેડિશનલ અપ્રોચ, પરંપરાગત અપ્રોચમાં બિલીવ નથી કરતો કે ડેઇલી ટેસ્ટ દેવાથી જ કોઈ અધિકારી બનાતું હોય. તો એટલું યાદ રાખજો કે તમારે જોતી હોય ને એટલી ટેસ્ટ માર્કેટમાં અવેલેબલ છે જ. એના માટે કોઈ ક્લાસીસના પગથિયા ચડવાની જરૂર નથી. એ તો તમે આરામથી લઈને પ્રેક્ટિસ કરી શકો. જો તમારે ક્લાસીસના પગથિયા ચડવાની તમને એમ લાગતી હોય, જરૂરિયાત હોય, તો એ તમારે હંમેશા એ બાબતની જોવી જોઈએ કે કોઈ પણ વિષય ભણાવે છે તો મને એની ટીચિંગ શૈલી ગમે છે કે નથી ગમતી, એ મને સમજાવે છે તો હું જાતે વાંચવા જાઉં. એનાથી મારે અડધો સમય અથવા તો ઓછો સમય લાગે છે સમજવા માટેનું, તો જ કોચિંગનું મહત્વ છે. ખાલી કન્ટેન્ટ કે બુક કે પેપર ટેસ્ટ ડેઈલી લેવું એના માટે ક્લાસીસ કરવો એની મને લાગે છે કે કોઈ જરૂરિયાત નથી. કારણ કે આજે કન્ટેન્ટની કોઈ કમી નથી. આજે તમે સિંધુ સંસ્કૃતિ તમે યુટ્યુબ પર સર્ચ કરો તો ઉર્દુ ભાષામાં મળશે, હિન્દી ભાષામાં મળશે, ઇંગ્લિશ ભાષામાં મળશે, ગુજરાતી ભાષામાં મળશે. ગુજરાતી ભાષામાં જુદી જુદી બોલીમાં મળશે કે કોઈ કાઠિયાવાડી બોલીમાં તમને સિંધુ સભ્યતાનું ટોપિક મળી જશે, ચરોતરી બોલીમાં મળી જશે, પટની બોલીમાં મળી જશે, સિંધી બોલીમાં મળી જશે. પણ એ મેટર કરતું નથી. આજે તમારા માટે જૂનવાણી અભિગમ નથી કે કન્ટેન્ટનો અભાવ. આજે દુનિયાનું કન્ટેન્ટ તમારી સામે છે. તો કન્ટેન્ટ માટે કોઈ ક્લાસીસની જરૂર નથી સાહેબ. કન્ટેન્ટ તમને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ થઈ જશે. કોઈ પણ પ્રકાશનની બુક અવેલેબલ થઈ જશે. તમારે જો ક્લાસીસનું મહત્વ હોય તો એ બાબતે છે કે સાહેબ બંધારણની હું બુક વાંચું છું ને તો મને યાદ નથી રહેતું, મને ભૂગોળની બુક વાંચું છું ને તો મને યાદ નથી રહેતું, હિસ્ટ્રી વાંચું છું ને તો મને યાદ નથી રહેતું. તો એના માટે તમને ક્લાસીસની જરૂર છે. બાકી કન્ટેન્ટ અમારું બેસ્ટ છે તો એ તો તમને માર્કેટમાં પણ અવેલેબલ થઈ જવાનું છે. ડેઈલી મોક ટેસ્ટ લેવો જે ટ્રેડિશનલ વે છે, પરંપરાગત વે છે કે દરેકને એ વસ્તુ કરવી પડે છે. ક્લાસીસ લઈને બેઠો તો મારે એ વસ્તુ કરવી પડે, પણ એ જ અભિગમથી અધિકારી બનાય છે એમાં પણ હું માનતો નથી. કારણ કે ફૂટપટ્ટી લઈને તમને ભણાવવા, તમને યાદ રખાવવું એ કોઈ અભિગમ હવે પછી મૂછો થઈ જવી, હાઇટ વધી જવું, મેચ્યોર થયેલા વ્યક્તિની ભણાવવાની રીત નથી. એ તો વિદ્યાર્થીએ જાતે નક્કી કરવાનું હોય કે મારે મહેનત કરવાનું છે, મારે અધિકારી બનવાનું છે, તો મારે મારું મેક્સિમમ આપી દેવાનું હોય. તો ખાસ યાદ રાખજો કે આપણે અહીંયા એ અભિગમ આપણે લેવાના છીએ કે દર શનિ રવિવારે કશું જ નવું નહીં કરવાનું. આગળના 5 દિવસનું જેટલું પણ ચાલ્યું છે હું ખુદ આવીશ અને તમને હું ક્વેશ્ચન આન્સરિંગ કરીશ કે તમને કેટલું યાદ રહ્યું છે. જેવું યાદ નહીં રહે એટલે હું તમને હોમ કહીશ કે આ વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું છે. બાકીની ટેસ્ટો અને મટીરિયલ આ બધું જે ટ્રેડિશનલ છે તો છે જ સાહેબ, પણ આ બાબત તમને મને એવું લાગે છે કે ડિસાઇડિંગ ફેક્ટરમાં જશે. તો આપણે આ બધું જ આયોજન કરવાના છીએ. તો જે પણ વિદ્યાર્થી ઈચ્છા ધરાવતા હોય તો 100% નીચે આપેલી લિંકમાં જે પણ ઇન્ક્વાયરી નંબર છે, અથવા હું ઇન્ક્વાયરી નંબર અહીંયા લખી જ દઉં છું, 720
2005 810 અને બીજો છે 90 33 98 66 51. આ બે નંબર ઉપર જે છે એના પર તમે ફોન કરીને તમારી ઇન્ક્વાયરી કરી શકો છો. તો ખાસ જે પણ વિદ્યાર્થી ઈચ્છા ધરાવતા હોય મોસ્ટ વેલકમ. અને જાતે તમે તૈયારી કરતા હોય તો ઓલ ધી બેસ્ટ. જાતે તૈયારી કરતા હોય તોય મને ફોન કરીને પૂછી શકો છો, બરાબર? એવું જરાય નથી કે પેઇડ હોય વિદ્યાર્થી જેણે મને પેમેન્ટ આપ્યું એ જ વિદ્યાર્થી કહેવાય નહીં, એવું નથી. તમે બિંદાસ ફોન કરી શકો, પણ ધીર ગંભીરતા હોવી જરૂરી છે. આટલું ક્લિયર? જય હિન્દ, જય ભારત.